નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. આપની સાથે હું છું વિધિ. કુંવરજી બાવળિયાની સામે ભોળા ગોહિલે ફોર્મ ભરી લીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ કે જેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવી ચૂક્યું છે, માનવામાં આવી રહ્યું છે કે હવે આ નામ કોંગ્રેસ તરફથી નક્કી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભોળા ગોહિલ ઉમેદવારની રેસમાંથી બહાર હોવાની ચર્ચા હતી, પરંતુ હવે તેઓ ઉમેદવાર તરીકે નક્કી હોવાની ચર્ચા છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલે અત્યારે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે. આપણી સાથે ભોળાભાઈ ગોહિલ છે, તેની સાથે વાત કરીશું. ભોળાભાઈ, અત્યાર સુધી એ વાત કરતા હતા કે ભોળાભાઈ રેસમાં નથી, અચાનક જ ફોર્મ ઉપાડ્યું આજે, શું કહેશો, શું રણનીતિ? અચાનક નથી, જ્યારે અમારા નિરીક્ષકોની નિમણૂક થઈ ત્યારથી છે મેં દાવેદાર તરીકે છે મારું નામ છે એ નોંધાવ્યું હતું. એટલે કોઈ અચાનક તરીકે છે હું ફોર્મ ઉપાડ્યો એ વાત છે એ નથી. પણ અમે બધા જે મિત્રો જે દાવેદાર હતા એને તમામે છે નક્કી કર્યું, નિર્ણય લીધો કે આપણે બધા છે પાર્ટી આપણને જ્યારે આદેશ કરે ત્યારે, પણ અત્યારે આપણે બધા છે ફોર્મ ઉપાડી લઈએ, એના ભાગરૂપે ફોર્મ ઉપાડ્યું છે. ઉમેદવાર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર ક્યારે કરશે? કારણ કે ભાજપ એવો સતત આક્ષેપ લગાવી રહી છે કે કોંગ્રેસને ડર છે કે જો કોઈ બીજો ઉમેદવાર જાહેર થશે તો બીજા જે સંભવિત નામો છે તે ભાજપમાં જોડાઈ જશે. કોઈ છે કોંગ્રેસ પક્ષમાં તમામ કાર્યકરો છે એ રહેવાના છે, ભાજપમાં કોઈ છે એ જોડાવાના નથી. જે દાવેદારો છે એ કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે છે એ કામ કરવાના છે. ભારતીય જનતા પક્ષમાં કોઈ છે એ જોડાવાના છે એ નથી. ભોળાભાઈ, 3 દિવસ પહેલા આપે જે કીધું આપની રણનીતિ હતી કે બધા સંભવિત ઉમેદવારે ફોર્મ ઉપાડવા, આપના જે બીજા મિત્રો છે ને 2 દિવસ પહેલા ફોર્મ ઉપાડ્યા, આપે કેમ આજે ફોર્મ ઉપાડ્યું, કેમ ડિલે થયું? હું છે ગ્રામ્ય વિસ્તારમાં છે પ્રવાસમાં છે એ હતો, આ ફોર્મમાં છે એ અત્યારે છે મેં આજે છે, હજી તો 2 દિવસ અમારી પાસે છે, એટલે એના ભાગરૂપે છે એ આજે છે એ ઉપાડ્યું છે. તમે 4 મિત્રો છો, જે 4 સંભવિત નામો છો, તેમાંથી કોને ઈચ્છો છો કે આમને ટિકિટ મળવી જોઈએ તો કોંગ્રેસની જીત નિશ્ચિત થાય? એ અમારા હાઈકમાન્ડે છે એ નક્કી કરવા. અને આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, જે પ્રકારે ભોળાભાઈ જણાવી રહ્યા છે કે હાઈકમાન્ડ જે નક્કી કરશે એ ચૂંટણીના મેદાનમાં ઉતરશે, પરંતુ ફોર્મ ભરાઈ ગયું છે, શું નક્કી માનવામાં આવે ભોળાભાઈ ગોહિલનું નામ? શું ચર્ચાઓ ત્યાં? ચોક્કસથી સૌ કોઈના જસદણવાસીઓના મુખ પર એક જ સવાલ છે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ? કારણ કે જે રીતે 4 સંભવિત ઉમેદવારો છે, 4 સંભવિત ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ છે તે ઉપાડવામાં આવ્યું છે અને અત્યારે 4 જે ઉમેદવારો છે તે અહીં જ જસદણમાં છે. હવે કોણ છે તે ઉમેદવાર બનશે તે સૌથી મોટો સવાલ છે. આપણી સાથે અહીં એક સંભવિત ઉમેદવાર છે, તેની સાથે વાત કરી. તમે શું કહેશો, શા માટે નામ જાહેર કરવામાં આવી રહ્યું નથી? કોંગ્રેસની જે પ્રમાણે પક્ષની પદ્ધતિ હોય છે એ પૂર્ણ કર્યા પછી જાહેર થતા હોય છે, એટલે સમય જે છે ફોર્મ ભરવાનો એ છેલ્લી તારીખ 3 છે, એટલે 1લી તારીખ અથવા 2જી તારીખે કોંગ્રેસનું નામ સર્વાનુમતે જાહેર કરવામાં આવશે. નહીં, 4 વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યું છે, શું રણનીતિ હોઈ શકે કોંગ્રેસની? કયા વ્યક્તિને 4 જે મેઇન દાવેદારો છે, જેટલા પણ દાવેદારો અહીંયાથી છે, તમામને એમ જ કહેવામાં આવ્યું છે કે તમે ફોર્મ લઈને ભરીને તૈયાર કરો, પક્ષ જેની ઉપર સર્વાનુમતે નક્કી કરશે અને જે પણ પંજાના નિશાન ઉપર ઉમેદવાર જાહેર થશે, જેમનું નામ આવશે એ અમારો ઉમેદવાર રહેશે. એટલે તૈયારી કરવાની સ્વાભાવિક છે કે ઉમેદવારોને કહેવામાં આવે. પાટીદાર સમાજમાંથી આપ આવો છો, શું કહેશો આપ? કારણ કે ડેમેજ કંટ્રોલ કરવા માટે 4 ધારાસભ્યો અહીંયા આવવું પડ્યું, લલિત વસોયા, લલિત કગતરા. શું પાટીદાર સમાજમાં કોંગ્રેસમાં નારાજગી છે? ડેમેજ કંટ્રોલ કરવા માટે અમારા માન્ય ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગતરા કે લલિતભાઈ વસોયા કે જેવી કાકડિયા નથી આવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય છે ને કોંગ્રેસ અહીંયા ચૂંટણી લડે છે ને પહેલા ઇલેક્શન છે, એની ભાગરૂપે એની વ્યૂહરચના માટે અને સંગઠનને કામે લગાવવા માટે અમારા ધારાસભ્ય અહીંયા આવ્યા. સૌ કોઈ એક જ વાત કહી રહ્યા છે કે જે 4 સંભવિત ઉમેદવારોના નામ છે, આ તમામ લોકોને એટલા માટે તેમને ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે કે આખરી તબક્કામાં જ્યારે કોંગ્રેસ નામ જાહેર કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે તે પોતાની ઉમેદવારી નોંધાવી શકે અને આ જ હેતુથી જે અત્યારે કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામ જાહેર કરવામાં નથી આવી રહ્યા. તે પછી એક સ્ટ્રેટેજીનો ભાગ છે કે પછી ભાજપ દ્વારા અત્યાર સુધી જે દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈ નામ જાહેર થશે તો આંતરિક જૂથવાદ સામે આવશે, તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે. સોમવાર સુધીમાં નામ જાહેર થઈ જશે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે, ત્યારે ક્યારે નામ જાહેર થાય તે પણ જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે. બિલકુલ, આભાર મોહિત આ તમામ જાણકારી બદલ. સોમવાર સુધીનો સમય માનવામાં આવે છે કે થઈ શકે છે કોંગ્રેસ તરફથી નામની જાહેરાત.